તહાં હોય મુનિ ઋષે સમાજા જાહી જે મજ્જન તીરથ રાજા. ત્યાં ઋષિઓનો સમાજ છે અને જ્યાં બધા પોતે પવિત્ર થવા જાય છે. બધાના હૃદયમાં ભાવ છે કે અમે સંતના દ્વારે જઈએ, સંતના દર્શન કરીએ, સંત સાથે સત્સંગ કરીએ. મજ્જહી પ્રાત સમેત ઉછાહા કહાહી પરસ્પર હરિગુણ ગાહા. એટલું જ નહીં, પ્રાતઃ કાળે ઉત્સાહપૂર્વક ત્યાં બધા સ્નાન કરે છે અને એકબીજાની સાથે ભગવાનના વિષયની કથા વાર્તા કરે છે. એટલે જ કે છે કે વાણી ત્યારે જ ખરેખર સદભાગી છે, વાણી ત્યારે જ સાર્થક છે જ્યારે વાણીથી ભગવાનના ગુણોનું કથન થાય, ભગવાનની લીલાનું જ્યારે કથન થાય છે તો વાણી એમ કે છે કે આના મુખમાં હું ગઈ એ સફળ થઈ ગયું. જ્યારે સરસ્વતી માતા પોતે પૃથ્વીલોક પર વિચરણ કરી અને જુએ છે કે હું આ બધાના મુખમાં નિવાસ કરું છું, પણ મારું હોવું સાર્થક કોણ કરે છે? તો કે છે સાર્થક એ કરે છે જેના મુખમાંથી હરિનામનો સ્રોત વહે છે. સાર્થક એ કરે છે જેના મુખથી પ્રેમપૂર્વક એવી વાણી બોલાય જેનાથી કોઈનું મન શાંત થાય, કોઈના દુઃખ દૂર થાય, કોઈની તકલીફ દૂર થાય. તો આ બધા જે ઋષિઓ છે, સંત સમાજ છે, નર સમાજ છે, જે દેવતાઓનો સમાજ છે, એકઠા થઈ અને સત્સંગ કરે છે અને કે છે એકબીજાની સાથે હરિચર્ચા કરવામાં બહુ જ આનંદ છે. એવું કહેવાય છે કે હરિચર્ચા કરવામાં એવો આનંદ છે, કબીરજી કહેતા હતા કે મને વૈકુંઠથી વિમાન લેવા આવ્યું પણ હું રોવું છું. કબીરજીને પૂછવામાં આવ્યું કે તમે તો શ્રીરામજીના ભક્ત છો, જ્ઞાની છો, પહોંચેલા છો, તમને શું દુઃખ છે? વિમાન લેવા આવે, બીજા લોકો રડે, બીજાને દુઃખ થાય, તમને શા માટે દુઃખ થાય છે? તો કે છે જો સુખ હૈ સત્સંગ મેં સો વૈકુંઠ મેં નાહી. અહીંયા જે મને સત્સંગમાં સુખ છે ને એ વૈકુંઠમાં નહીં મળે, એટલે મારા મનમાં દુઃખ થાય છે કે અહીંયા જે સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ દો, આજે દુર્લભ વસ્તુ મને પ્રાપ્ત થઈ છે એ નહીં થાય, માટે મને દુઃખ થાય છે. તો કે છે કહાહી પરસ્પર હરિગુણ ગાહા. ભગવાનના ગુણોનું ગાન કરે છે. ભગવાનની કથા એટલી અપાર છે, ચાહે શિવજીનું ચરિત્ર લો, ચાહે કૃષ્ણ ચરિત્ર લો, ચાહે રામજીનું ચરિત્ર લો, એ ચરિત્રની અંદર એટલી વિશાળતા, વિરાટતા, અગાધતા છે, પ્રેમ છે, માધુર્ય છે કે જીવન વીતી જાય છે ભગવાનના એ ચરિત્રનું ચિંતન કરતા. તો બધા જ એના વિશેની વાત કરે છે. બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ બરનહી તત્વ વિભાગ, કહાહી ભક્તિ ભગવંત કે સંયુત જ્ઞાન વિરાગ. અને એકબીજા સાથે શું કરે છે? બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ, એકબીજાને બ્રહ્મ વિચાર પોતે રજૂ કરે છે. એમ સમજાવે છે કે દેખો બ્રહ્મ સ્વરૂપ આ પ્રમાણે છે. બ્રહ્મ વિષયની અંદર વેદ ભગવાન આ પ્રમાણે કે છે, શ્રુતિ માતા આ પ્રમાણે કે છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. તો કોઈ જગ્યાએ તો બ્રહ્મ સ્વરૂપની ચર્ચા થાય છે, કોઈ જગ્યાએ ધર્મ વિષયક નિર્ણય લેવાય છે કે ભાઈ આ વિષય એ ધર્મ કહેવાય કે આ વિષયમાં ધર્મ બીજો પણ હોઈ શકે. એમ પરસ્પર એકબીજા સાથે ચર્ચા કરીને ધર્મનો નિર્ણય કરે છે. કેટલીક પરિસ્થિતિઓમાં વ્યક્તિ બે રસ્તા પર આવીને ઊભો રહી જાય કે આમ જવું કે આમ જવું, દક્ષિણ જવું કે ઉત્તર જવું. અને ત્યારે આવી જગ્યાએ આવા સુંદર સમયે એ વખતે ઋષિઓનો સમૂહ એકઠો થઈને નિર્ણય લે કે ભાઈ આ વિષયમાં નિર્વિવાદ રીતે આ જ ધર્મ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહારહસી. માટે શાસ્ત્રને પૂછીને નિર્ણય લો કે ધર્મ શું છે ને અધર્મ શું છે. તો કોઈ જગ્યાએ બ્રહ્મની વાત થાય, કોઈક જગ્યાએ ધર્મની વાત થાય, કોઈક જગ્યાએ કે છે તત્વનો વિભાગ રજૂ કરે છે. આપ જાણો છો કે આપણે ત્યાં 6 દર્શન છે, ન્યાય છે, મીમાંસા છે, વૈશેષિક છે, કણાદ મુનિ આદિને દ્વારા પ્રવર્તમાન છે, ઉત્તર મીમાંસા છે, પૂર્વ મીમાંસા છે, યોગ છે. તો આ જે બધા દર્શનો છે એના વિષયના પણ જ્ઞાતા મહાપુરુષો ત્યાં આવે છે અને એ જ્ઞાતા મહાપુરુષો આવીને
પરસ્પર પોતે તત્વ વિષયક વિચાર કરે છે. અમે આમ માનીએ છીએ, તમારું શું માનવું છે? અમારી જે દ્રષ્ટિ છે આ પ્રમાણે જાય છે. તો તત્વના વિભાગોની વાત કરે છે. જેમ કે સાંખ્ય શાસ્ત્ર શ્રી કપિલ મુનિ દ્વારા દર્શિત છે. ત્યાં પ્રકૃતિ અને પુરુષનો વિભાગ દર્શાવેલો છે. તો કે કહી ભક્તિ ભગવંત કે સંયુત જ્ઞાન વિરાગ. અને ત્યાં ભેગા મળીને શું થાય છે? તો કે જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિનું કથન થાય છે. અહીંયા તુલસીદાસજી મહારાજ સ્પષ્ટતા કરે છે. શું સ્પષ્ટતા કરે છે? કે ભક્તિની ચર્ચા છે, પણ સાથે સાથે જ્ઞાન વૈરાગ્ય પણ રહેલા છે. કારણ કે વૃંદાવનની અંદર શું થયું? ભાગવતજીની અંદર તો કે માતા ભક્તિ તો યુવાન થઈ ગયા, પણ જ્ઞાન વૈરાગ્ય યુવાન થયા નહીં. કારણ કે વૃંદાવનની અંદર કોઈ પણ જાય તો કે રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, અને ત્યાં એમને કહેવામાં આવે ગીતાજી સાંભળો, તો કે એમાં અમારી રુચિ નથી. તો ભક્તિ માતા તો ત્યાં બિલકુલ યુવા થઈ ચૂક્યા, પણ જ્ઞાન વૈરાગ્ય યુવાન થતા નથી. ત્યારે નારદજી પોતે સનતકુમાર ઋષિને પ્રશ્ન પૂછે છે, મહારાજ આ ભક્તિ દેવીનું દુઃખ કેવી રીતે જશે? અને ત્યારે કહે છે, શ્રીમદ ભાગવતજીનું રસપાન કરાવો, એનું અનુષ્ઠાન કરો, તો ભક્તિ દેવી સાથે એમના પુત્રો પણ યુવાન થઈ જશે. તો ભક્તિ માતા ક્યારે પ્રસન્ન થાય? જ્યારે એમના દીકરાઓ પણ એમના જેવા તંદુરસ્ત હોય ત્યારે. ભક્તિ માતાની પ્રસન્નતા એ નથી કે કેવલ ભક્તિ પુષ્ટ થાય અને જ્ઞાન વૈરાગ્ય દુર્બલ થઈ જાય, નહીં. ભક્તિ માતા પ્રસન્ન થાય છે જ્યારે જ્ઞાન વૈરાગ્ય એમના દીકરાઓ પોતે યુવાન હોય. તો જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિની વાત અહીંયા પ્રયાગરાજની અંદર થાય છે. અચ્છા, તમે એમ કહો કે એની અંદર શું ફેર પડે? કેવળ ભક્તિની વાતમાં શું હાનિ? કેવળ જ્ઞાનની વાતમાં, કેવળ વૈરાગ્યની વાતમાં? તો એવું છે, જુઓ કે આપણે લોટ બાંધીએ ને, તો લોટ બાંધીએ તો કેવલ લોટથી કોઈ દિવસ પેટ ભરાય? એને ફાંકો મારશો તો પેટ ભરાઈ જશે ના, બરાબર? હાલાકી પેટ તો લોટથી જ ભરાય, પેટ તો આટાથી જ ભરાય, ઘઉંથી જ ભરાય, પણ છતાં આટો ફાંકવાથી પેટ ભરાય નહીં. તો એ આટાને, એ લોટને શું કરવું પડે? એમાં જલ નાખવું પડે અને મીઠું નાખવું પડે. જ્યારે જલ નાખીએ અને પછી એને બાંધીએ અને પછી એને પકાવવામાં આવે, એમાં જલ કયું? તો કે આ શુદ્ધ તત્વ એ આટા બરાબર છે. એમાં ભક્તિનું જલ ઉમેરો અને એને તપસ્યાની આગ પર જ્યારે એને પકવો, ત્યારે રોટલી ખાવા જેવી થશે. વૈરાગ્યની આગમાં પકવો ત્યારે આ ત્રણનું મિલન થશે તો તમે ખાઈ શકશો. ખાલી આટો નહીં ખવાય, ખાલી પાણી પીને પેટ નહીં ભરાય, અને ખાલી તવો ગરમ કરીને કંઈ એને પણ અડી શકાશે નહીં. તો આ ત્રણેયનો સુભગ સમન્વય જોઈશે, ત્યારે જ જીવન પૂર્ણ થશે. જો સમજ વગરની કેવલ ભાવના છે તો ગરબડ થઈ જશે. કારણ કે ખાલી ભાવ તો કયા રસ્તે લઈ જાય ખબર નહીં. ખાલી શુષ્ક વાત છે તો કોઈ મતલબ નહીં, જીવન સરસ સભર નહીં બને. તો અહીંયા કહે છે કે ભક્તિ કોની સાથે? જ્ઞાન વૈરાગ્ય સાથે ચર્ચા કરવામાં આવે છે. અને આ પ્રમાણે એહી પ્રકાર ભરી માઘ નહાહી, પુનિ સબ નિજ નિજ આશ્રમ જાહી. એવી રીતે આખો મહા મહિનો બધા સ્નાન કરે. આપ પણ અધિક મહિનો હતો હમણાં, આપમાંથી ઘણા બધા હરિદ્વારની અંદર, ઋષિકેશની અંદર, ગીતા ભવનની અંદર રહ્યા, જાતે બનાવીને ખાધું ને ગંગા સ્નાન કર્યું અને ત્યાં કથા સાંભળી. તો જ્યારે આવા વિશેષ પર્વ આવે તો બધાના હૃદયમાં થાય કે આપણે ગંગાજીના કિનારે જઈએ, ઋષિકેશ જઈએ, નૈમિષારણ્ય જઈએ, બદ્રીનાથ જઈએ. તો તીર્થોની અંદર જઈ અને અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે, શ્રાવણ માસ છે, અથવા વિશિષ્ટ પર્વ, એ દિવસોમાં ભગવત ચરણારવિંદમાં બિરાજીને આપણે આનંદથી પ્રભુ ભજન કરીએ એવી ઈચ્છા થાય. તો પ્રયાગની અંદર જ્યારે આ પ્રમાણે મહાકુંભ થાય અથવા ઉત્તરાયણ આવે ત્યારે મહાન ઉત્સવ બની જાય. તો આખો મહિનો બધાએ સ્નાન કર્યું. એટલું જ નહીં, પુનિ સબ નિજ નિજ આશ્રમ જાય. અને જ્યારે મહિનો પૂરો થાય પછી કોઈ કે રોકાવો, તો કે અધિક મહિનો પૂરો થયો, હવે તો ટિકિટ રિટર્ન કાઢી નહીં. તો બધા રિટર્ન ટિકિટ સાથે જ આવે. આપણે એવું કહીએ કે એક વખત એવું કરજો કે રિટર્ન ટિકિટ રાખતા જ નહીં.
રિટર્ન હવે ગંગાજીએ જઈને પાછા શું આવવું, ગયા તો ગયા ને, ગયા તો ગયા, હવે કેટલી વાર પાછા આવશું? એ કે અમે 25 વાર જઈને પાછા આવ્યા. બરોબર, 25 વાર આપણે જઈને પાછા આવ્યા તો પાછા આવવામાં કંઈ રાખ્યું છે? અહીંયા કંઈ એવું વિશિષ્ટ હતું કે જે પાછા આવવું પડે? તો ખબર પડે ના, એવું તો નથી. તો ભગવાનને કહેજો કે એક દિવસ એવો આવે કે તમારા માટે એવો પ્રેમ થાય કે જગત ભૂલાઈ જાય, જગદીશ તમે યાદ રહી જાઓ. પણ અહીંયા પણ એ જ કહે છે કે એહી પ્રકાર ભરી માગ નહાહી પુની સબ નિજ નિજ આશ્રમ જાય. પછી જે મહાપુરુષો જ્યાંથી આવ્યા છે પોતપોતાનો વ્યવહાર વ્યવસ્થા સંભાળે છે. 12 મહિનામાં પૂજ્ય ડોંગરીજી મહારાજ કહેતા હતા કે 1 મહિનો એવો રાખજો કે ઘરની માયા છોડી અને ભજન કરવા જાઓ. તો કે છે પ્રતિસંપત અતિ હોઈ આનંદા મકર મજ્જી ગવ નહીં મુનિ વૃંદા. અને આ પ્રમાણે એક વખત નહીં, દર વર્ષે આવો આનંદનો મેળો ભરાય છે. હંમેશા યાદ રાખો કે ભગવતી ગંગા તો આપણી પર કરુણા કરવા અવતરિત થયા છે. પ્રયાગરાજ આપણને પવિત્ર કરે છે. તો આવા તીર્થરાજોને હંમેશા વંદન કરો અને તીર્થોમાં વસનાર સંતોને વિશેષ વંદન, જેને કારણે તીર્થી કુર્વંતી તીર્થાની, જેને કારણે તીર્થ તીર્થ થયા છે. તો કે છે પ્રતિ વર્ષ આ પ્રકારે આનંદ થાય છે. અને મકરની અંદર સ્નાન કરી અને બધા મહાપુરુષો પોતપોતાને આશ્રમે જાય છે. પણ એક વાર એવું બન્યું, આજે એક વાર છે ને એનાથી આખી રામચરિત માનસ છે. પછી નાના બાળકોને કથા કહેતા તો એક રાજા હતો, પછી આખી કથા. એક વાર ભરી મકર નહાય સબ મુનીસ આશ્રમ સિદાય. એક વખત આવી રીતે ઋષિઓ પોતે ભેગા થયા અને પ્રયાગરાજની અંદર સ્નાન કર્યું અને બધા પોતપોતાને આશ્રમે જવા તૈયાર થયા. ઘણા બધા તો જતા રહ્યા, પરંતુ જે ભરદ્વાજ મુનિ છે એમણે જોયું કે બધા ઋષિઓ તો જઈ રહ્યા છે, પણ હવે યાજ્ઞવલ્ક્ય મુનિ પણ પ્રયાણ કરવા જઈ રહ્યા છે. જો યાજ્ઞવલ્ક મુનિ સાધારણ નથી, મહાજ્ઞાની મહાપુરુષ છે, તત્વના જ્ઞાતા છે, જનક રાજાના ગુરુ છે, પોતે વિદ્યા સ્વયં ભગવાન સૂર્યનારાયણ પાસેથી પ્રાપ્ત કરવાવાળા છે, અતિ વિલક્ષણ વિચક્ષણ મહાપુરુષ છે. તો એ વખતે યાજ્ઞવલ્ક મુનિ પણ કહે છે કે હવે મકર થઈ ગયું સ્નાન, હવે હું પણ જઉં. અને ત્યારે ભરદ્વાજ મુનિ કહે છે મહારાજ આપ કૃપા કરીને રોકાઈ જાઓ. એમણે ખૂબ વિનંતી કરી એટલે જ કે છે સાદર ચરણ સરોજ પખારે અતિ પુનીત આસન બેઠારે કરી પૂજા મુનિ સુજસ બખાની બોલે અતિ પુનીત મૃદુવાન. સાદર ચરણ સરોજ પખારે. શ્રી યાજ્ઞવલ્ક મુનિના ચરણારવિંદને અતિ પ્રેમથી એક પાત્ર લઈને એમાં ચરણ પધરાવ્યા અને પોતે વંદન કરી અને પ્રયાગરાજના જલથી એ ચરણની વંદના કરી એનું પ્રક્ષાલન કરે છે અને એ ચરણની પૂજા કરે છે. એના પર કુમકુમ ચંદન અક્ષત એને અર્પણ કરે છે અને અતિ પુનીત આસન બેઠારે, અતિ પવિત્ર આસન પર શ્રી યાજ્ઞવલ્ક મુનિને એમણે બેસાડ્યા છે. કારણ કે એમના હૃદયની અંદર સત્સંગની ઈચ્છા છે. જો ભગવાનના ભક્તોને રોકાય, પણ કેવી રીતે રોકાય એ રીત રામાયણ શીખવાડે છે. રામચરિત માનસ ભક્તને કેવી રીતે જીવન જીવવું એનું ડગલે ને પગલે માર્ગદર્શન આપે છે. તો અતિ પવિત્ર રીતે પૂજા કરી અને એમને સુંદર આસન પર બિરાજમાન કર્યા છે. અને કરી પૂજા મુનિ સુજસ બખાની બોલે અતિ પુનીત મૃદુબાની. એમની પૂજા કરીને એમના વખાણ કર્યા, એમની સ્તુતિ કરી કે મહારાજ આપ તો કરુણા નિધાન છો, આપની પાસે જે જ્ઞાન છે, આપની પાસે જે ભક્તિ છે, આપ જનક રાજાના સંશયોનું પણ છેદન કરવા સમર્થ છો. એવું કહેવાય છે કે જ્યારે જનક રાજાને ત્યાં એક પ્રશ્નાર્થ મતલબ પ્રશ્ન પૂછીને જવાબની એક સભા ભરાઈ
અને ત્યાં જનક રાજાએ એલાન કર્યું કે જે વ્યક્તિ આવા પ્રશ્નોના, ગૂઢ પ્રશ્નોના, બ્રહ્મ વિદ્યાપરક પ્રશ્નોના ઉત્તર આપશે એને હું આટલી લાખો ગાયોનું દાન આપીશ. એમાં ગાર્ગી ઋષિ પણ, ગાર્ગી માતા પણ હતા. ગાર્ગી, મૈત્રેયી આ બધી વિદુષી માતાઓ છે. તો ત્યાં યાજ્ઞવલ્ક મુનિ આવ્યા અને યાજ્ઞવલ્ક મુનિ આવીને તરત જ જે ગૌશાળા હતી જ્યાંથી ગાયો લઈ જવાની હતી ત્યાં આવીને ગોવાળને કે ચાલ બધી મારા આશ્રમે લઈ જા. તો ત્યાં પછી ઋષિને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને ખબર છે ને કે શરત એ છે કે જે અમારા પ્રશ્નોના જવાબ આપશે, અમને સંતુષ્ટ કરશે, અમે જે વિદ્વાનોએ નક્કી કર્યું છે એ પ્રમાણે જે જીતશે એને ગૌ માતાઓ આપવાની છે. તો કોને? તો એ સમાજ કે છે, ઋષિ સમાજ, કે અમે નક્કી કર્યું છે કે અમે બ્રહ્મજ્ઞાનીને જ આ ગૌશાળાની ગૌ માતાઓ આપવાના છે. આપ કેમ લઈ જઈ રહ્યા છો? તો કે દેખો ભાઈ, બ્રહ્મજ્ઞાની તો આપ છો, મારે તો ગાયની જરૂર છે એટલે લઈ જઈ રહ્યો છું. આ યાજ્ઞવલ્ક મુનિનો ઉત્તર હતો. અતિ સરળતાથી કીધું કે ભાઈ તમે બ્રહ્મજ્ઞાની છો, પછી પેલા મહાપુરુષો કે છે કે પ્રશ્નોનો જવાબ આપો. અને ત્યારે યાજ્ઞવલ્ક મુનિ કે છે પૂછી લો શું પૂછવું છે. અને જેટલા પ્રશ્ન પૂછ્યા એના જવાબ એટલા સુંદર આપ્યા કે બધાએ એમના ચરણોમાં વંદન કર્યા કે યાજ્ઞવલ્ક મુનિ એ સમયની અંદર વિદ્વત વરિષ્ઠ મહાપુરુષ હતા. તો કે છે એમના ચરણોની અંદર વંદના કરીને એમની સ્તુતિ કરે છે કે મહારાજ આપ જેવું કોણ છે. આ જે યાજ્ઞવલ્ક મુનિ જે પોતે બંને પત્નીઓને કે છે, કાત્યાયની ને મૈત્રેયીને, કે તમારી વચ્ચે મેં સંપત્તિના વિભાગ કરી દીધા છે, હવે મને અનુમતિ આપો કે હું સંન્યાસ ગ્રહણ કરીને બ્રહ્મ સ્વરૂપમાં લીન રહું. અને ત્યારે મૈત્રેયી પૂછે છે કે સ્વામી, અમને મૂકીને તમે જઈ રહ્યા છો, અમારા જેવી પત્નીઓને મૂકીને જઈ રહ્યા છો, તો શું તમે એવું કંઈ શ્રેષ્ઠ પ્રાપ્ત કરી લીધું છે? કારણ કે અહીંયા તમારી પાસે પૂરી રીતે સમૃદ્ધિ છે, અમારા જેવી પત્નીઓ છે, સાથે સાથે આપની પાસે ભૂ પણ, જમીન પણ પૂરતી છે, ધરતીમાં પણ પૂરતા છે, ગૌમાતા આદિ પણ પૂરતા છે, કયા કારણથી જાઓ છો? અહીંયા પણ તમે શિષ્યો સાથે સત્સંગ કરો જ છો, તો પછી શા માટે જઈ રહ્યા છો મહારાજ? અને જેના માટે જઈ રહ્યા છો એ ઉત્તમ હોય તો અમને એ ઉત્તમ આપો. જેને છોડીને જઈ રહ્યા છો એ મૂલ્યવાન નથી તો અમને પણ આપવાની જરૂર રહેતી નથી. અને જો આપે આપવું હોય તો કાત્યાયનીને આપો. પણ મારા તો એક પ્રશ્નનો ઉત્તર આપો આપ, કે જે અમરત્વને પ્રાપ્ત કરવા આપ જઈ રહ્યા છો, અમરત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? યેનાહમ અમૃતશ્યામ તેનાહમ કિમ કુર્યામ. અને મૈત્રેય કે છે કે હે સ્વામી, જેનાથી અમૃત ના પ્રાપ્ત થાય, અમરતા પ્રાપ્ત ન થાય, એ વસ્તુ મેળવીને હું શું કરીશ? આ તો બધું જ અહીંયા રહી જશે. અને ત્યારે યાજ્ઞવલ્ક મુનિ ઉપદેશ આપતા કે છે, હે પ્રિયે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પતિ પતિ માટે પ્રિય નથી, પત્ની પત્ની માટે પ્રિય નથી, પુત્ર પુત્ર માટે પ્રિય નથી, પરંતુ આત્મા માટે જ આ સઘળું પ્રિય છે. એ આત્માની જ મહિમા છે. સ્વે મહિમને પ્રતિષ્ઠિતી, એ આત્માને તમે ઓળખો ને એના સ્વરૂપમાં જ બિરાજો. આવા પ્રકારનું જ્ઞાન શ્રી યાજ્ઞવલ્ક મુનિ મૈત્રીને આપે છે. તો યાજ્ઞવલ્ક મુનિ અસાધારણ વ્યક્તિત્વના સ્વામી છે. તો કે છે કરી પૂજા મુનિ સુજસ બખાની, બોલે અતિ પુનિત મૃદુબાની. હવે યાજ્ઞવલ્ક મુનિને રોકવા છે. હવે કોઈ ઓર્ડર તો અપાશે નહીં, તમારે જવાન નથી હો એવી રીતે તો કહેવાશે નહીં. તો કે છે અતિ પુનિત, પુનિત, કે મહારાજ હે કરુણાકરણ, આપ રોકાશો તો અમને બહુ ગમશે. હવે સંતને રોકવા છે તો એમ તો સંત રોકાશે નહીં કે મારી ઈચ્છા છે રોકાઈ જાઓ, મને ગમે છે એટલે રોકાઈ જાઓ, તમે મને બહુ વાલા છો એટલે રોકાઈ જાઓ, આવા કોઈ કારણથી સંત ના રોકાય. તો કઈ રીતે રોકવા એ પણ ભરદ્વાજ મુનિને, બૃહસ્પતિના શિષ્ય છે, બુદ્ધેર બ્રહ્મ, બૃહસ્પતિજી બુદ્ધિના સ્વામી છે. તો શું કહે છે? નાથ એક સંશય બળ મોરે, કરગત બેદ તત્વ તવ તોરે, સબ તોરે. હે ભગવાન, મારા હૃદયમાં એક શંકા છે, એક સંદેહ છે, જો રોકવાની રીત છે. જો સત્સંગનું નિમિત્ત ન આપો તો સંત કેવી રીતે રોકાય? એટલે એમણે સત્સંગનું નિમિત્ત આપ્યું કે ભગવાન આપ રોકાઓ, આપને એટલા માટે રોકું છું કે મારા મનમાં એક શંકા છે.
આ શંકા જ્યાં સુધી છે ત્યાં સુધી મને ચેન નહીં પડે. જેવી રીતે આપણા આસનની નીચે મંકોડો આવી જાય તો શાંતિથી બેસી ન શકાય, એમ હૃદયમાં કોઈ શંકા આવી જાય, પ્રશ્ન આવી જાય તો ચેન ના પડે. તો કે મહારાજ, મારા મનની અંદર એક શંકા છે અને સાથે સાથે એનો ઉત્તર પણ છે. કોની પાસે? આપની પાસે. કરગત વેદ તત્વ સબ તોરે. ભગવાન, આપના હાથમાં જેવી રીતે આંબળું હોય ને, એવી જ રીતે તમારા હાથમાં સર્વ પ્રશ્નોના જવાબ છે. તમારા હૃદયની અંદર બ્રહ્મ જ્ઞાન પૂર્ણ રીતે પ્રગટેલું છે, ભક્તિ વિષયક બધું જ પ્રગટેલું છે. તો મહારાજ, મારું આપને આ નિવેદન છે કે મારી આ શંકાનું આપ સમાધાન કરવા કૃપા કરીને રોકાઓ. અને સાથે સાથે પોતે એક નિવેદન કરે છે, કહત સુમોહી લાગત ભય લાજા, જો ન કહું બડ હોય કાજ. મને કહેતા બહુ લાજ આવે છે. ભરદ્વાજ મુનિ કહે છે કે દેખો, આમાં 3 વસ્તુ મને અનુભવાય છે. એક તો મને ભય લાગે છે, હું આપને પ્રશ્ન પૂછું એ પહેલું. એક મને લજ્જા પણ આવે છે. એક મને અંતરમાં એવી લાગણી પણ થાય છે કે હું આપને પૂછવું છું યોગ્ય છે કે નહીં. તો કઈ રીતે? તો કે ભગવાન, મને ભય કેમ લાગે છે? તો કે ભય એટલા માટે લાગે છે કે આપ એમ ન સમજો કે હું આપની પરીક્ષા કરું છું. તમે એમ ન સમજી લેતા કે હું જ્યારે પ્રશ્ન પૂછું તો પ્રભુ આપની પરીક્ષા. નહીં, નહીં, આપ કૃપા કરજો, મારા શબ્દોથી આપ પરીક્ષા ન સમજતા, એને શંકા સમજજો, એનું સમાધાન કરજો. કેવી વાણી છે કે આ મને ભય લાગે કે આપ પરીક્ષા ના સમજતા. કેટલીક વાર એવી પ્રકારની વાત થાય કે સંતોની પરીક્ષા કરવા માટે પૂછવામાં આવે, તમને ખબર છે કે નહીં? એટલે તો એવું નથી મહારાજ, આપની પરીક્ષા નથી કરતો. સાથે સાથે મને લાજ, લજ્જા કેમ આવે છે? તો કે લજ્જા એમ આવે છે, શરમ એમ આવે છે કે ભગવાન, તમે એમ ના કહેતા કે હું આટલો મોટો થઈ ગયો, આટલી મારી ઉંમર થઈ ગઈ, અને તો પણ હજી મારી શંકા ગઈ નથી, હજી મારું સમાધાન થયું નથી, હજી મેં રામજીના તત્વને સમજ્યું નથી. તો મને લજ્જા પણ આવે છે. કોઈ વ્યક્તિને આપણે કહીએ આટલો મોટો થઈ ગયો તોય ખબર નથી પડતી, તેને ખોટું લાગે કે ના લાગે? એમ થાય ને કે આટલો મોટો થઈ ગયો તોય ખબર ના પડે, એવું કોઈ કહેતો. એટલે મારું અજ્ઞાન પ્રગટ કરવામાં મને સંકોચ પણ છે. તો અને બીજું, સાથે સાથે મારા મનમાં એક બીજી પણ વાત છે કે જો ન કહું બળ હોય કાજા, અને જો હું આપને આ નથી કહેતો તો ભગવાન બહુ મોટું નુકસાન છે. એક બાજુ ભય છે, એક બાજુ લજ્જા છે, અને એક બાજુ નુકસાન છે. નુકસાન શું છે? તો કે નુકસાન એ છે મહારાજ કે જો હું આ પ્રશ્ન આપને નહીં પૂછું તો મારું અજ્ઞાન એમનું એમ જ રહી જશે. મારા મનની અંદર શંકા એમની એમ જ રહેશે. કારણ કે મારા મનની અંદર એમ થશે કે આવું ના પૂછાય, આવું સંતો જોડે વાત આવી ન કરાય, તો પછી અજ્ઞાન તો એમનું એમ જ રહેશે. હવે અહીંયા જો એ પણ સમજવાનું કે વાસ્તવમાં ભરદ્વાજ મુનિ તો અજ્ઞાની નથી, પણ ભરદ્વાજ મુનિની યુક્તિ બહુ સરસ છે. એવું કહેવાય છે કે સંતો સામે આ જ રીતે પ્રગટ થવું જોઈએ. સંતોની સામે ક્યારેય પોતાની વિદ્વત્તાનું ડાપણ ન કરવું જોઈએ. એક વખત અયોધ્યાની અંદર આપને બનેલી વાત કહું. એક ભાગવતાચાર્ય કરીને બહુ જ મોટા સંત થયા. ભાગવતની અંદર એમની એટલી બધી નિપુણતા હતી કે ના પૂછોની વાત. એક એક કડીની અંદર, એક એક શ્લોકની અંદર એમની વિદ્વત્તા પ્રગટ થતી હતી, સમર્પિત ભગવાન કૃષ્ણની અંદર. એવા ભાગવતાચાર્યના ગુરુજી હતા કોઈ દેશિકાચાર્ય હતા. હવે એક વખત એવું થયું, અને એ ભાગવતાચાર્ય જ્યાં નિવાસ કરતા હતા ને, ત્યાં નિયમ કેવા કડક હતા. જ્યાં એ પોતે રહેતા હતા ત્યાં ભલે લગાયેલી ટાઇલ્સો પણ એની ઉપર ગોબર લીપાય, ખેતી પોતે જ કરવાની, અને એ ખેતીની અંદર જે શેરડીમાંથી ગોળ પાકે એ ગોળને લઈ અને એનાથી જે મીઠાઈ બનાવે એ જ રામજીને ધરાવવાની, બીજી કોઈ મીઠાઈ પણ નહીં. એમને ત્યાં જે ગૌ માતા છે એના જ દૂધને વાપરવાનું, બીજું દેવાનું પણ નહીં. તો આટલી બધી શિષ્ટતા,
એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ અને વીજળીનો પણ પ્રયોગ નહીં કરવાનો. શ્રી ભાગવતાચાર્યજી હતા ને એવા વિશિષ્ટ હતા કે ત્યાં કોઈ પ્રકારે વીજળીનો પણ ઉપયોગ કરવાનો નહીં. હવે આવા ભાગવતાચાર્યજીની પાસે ઘણા બધા શિષ્યો પોતે ભણવા માટે રોકાતા હતા. તો જ્યારે ભણવા રોકાતા હતા ત્યારે એમનો એક શિષ્ય એમની પાસે આવ્યો અને એ શિષ્ય આવી અને એમને પૂછ્યું કે મહારાજ, જ્યારે આપણે ક્યાંયથી પ્રયાણ કરતા હોઈએ તો એ સમયે આપણે કયો શ્લોક બોલવો જોઈએ? તો ભાગવતાચાર્યજીએ કીધું કે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. આ શ્લોક બોલવો જોઈએ. તો જે ભાગવતાચાર્યજી હતા એમનો શિષ્ય એ ભાગવતાચાર્યજીના ગુરુજી પાસે એકવાર ગયા અને એકવાર ત્યાં ગયા અને પ્રણામ કરીને જ્યારે વાતચીત સત્સંગ થઈ ગયો ઉઠતા હતા અને તરત એમણે કીધું મંગલમ ભગવાન વિષ્ણુ. આ શ્લોક બોલ્યા એટલે એમના ગુરુજીએ પૂછ્યું કે તું આ શ્લોક તો બોલ્યો પણ તને અર્થ ખબર છે? તો કે ગુરુજી મને તો નથી ખબર. તો કે તને કોણે કીધું આ શ્લોક બોલવાનું? તો કે મારા ગુરુજીએ. તો કે બોલાવ તારા ગુરુજીને. પછી ભાગવતાચાર્યજીને બોલાવવામાં આવ્યા. ભાગવતાચાર્યજીને જ્યારે બોલાવ્યા ત્યારે પોતાના ગુરુજીના ચરણોમાં બિલકુલ જમીન પર બેસી ગયા અને જમીન પર બેસીને આમ નમ્રતાથી કે બોલો ભગવાન, શું સેવા કરું? તો કે તારો આ શિષ્ય છે એણે શ્લોક બોલ્યો મંગલમ ભગવાન વિષ્ણુ. મેં એને પૂછ્યું તને અર્થ ખબર છે? તેણે કીધું મને અર્થ ખબર નથી. તો એને તો ખબર નથી પણ તને ખબર છે? પરમ ભાગવતાચાર્ય એ વખતે એવું કહેવાય છે કે સાઉથ ઇન્ડિયાની અંદર ઉત્તર ગુજરાતમાં એમના સમાન કોઈ વિદ્વાન નહોતું. એ ભાગવતાચાર્યજી એમના ગુરુજીને કે છે, ગુરુજી એક પણ શબ્દનો અર્થ મને ખબર નથી, આપ કહો ને શું છે? એટલી નમ્રતાથી એમણે કીધું ભગવાન હું જાણતો નથી, આપ કહો આનો શું અર્થ થાય? આ વસ્તુ શાસ્ત્ર કે છે આચાર્ય સન્નિધો અજ્ઞતામ અધીતમ. આચાર્યોની નજીકમાં જઈને જ્ઞાનને ક્યારેય બતાવવું જોઈએ નહીં. ત્યાં એવું નથી કહેવાનું કે ઓ ગુરુજી મને આટલી ખબર છે, હવે બાકી તમે કહી દો. આ સ્ટાઇલ નથી. તો કે છે ભાગવતાચાર્યજી એકદમ મૌન બેસી રહ્યા કે નહીં મહારાજ મને કંઈ જ ખબર નથી, આપ જણાવો આનો શું અર્થ છે? તો એટલી વિનમ્રતા. અને અહીંયા પણ શ્રી ભરદ્વાજ મુનિ કહે છે કે મહારાજ મને મારા અજ્ઞાન માટે લજ્જા આવે છે, હું આપને કંઈક પૂછવા માંગુ છું, સાથે આપની પરીક્ષા નથી કરતો અને અત્યાર સુધી અજ્ઞાન બની રહ્યું એને માટે મને સંકોચ છે. તો ભગવાન આપ મારી શંકાનું સમાધાન કરો. અને એ શંકા કઈ છે એને રજૂ કરે છે. સંત કહાઈ અસી નીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ ગાવ, હોય ન બિમલ વિવેક ઉર ગુરુ સન કિએ દુરાવ. મંગલ ભવન અમંગલ હારી ત્રવઉ સો દશરથ અજીર વિહારી. જય સિયા રામ જય જય સિયા રામ જય સિયા રામ જય જય હનુમાન જય સિયા રામ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ સતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ